એટલે એક તો મારે એ કહેવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ બહુ જ અનિશ્ચિત હોય છે. એની અંદર જગ્યાઓ ખૂબ ઓછી હોય છે, સ્પર્ધા ઘણી વધારે હોય છે. એટલે આ પરીક્ષામાં સફળ થનારાની સંખ્યા જૂજ રહેવાની છે, નિષ્ફળ થનારાની સંખ્યા ઓછી રહેવાની છે. તો આમાંથી આપણે શું શીખી શકીએ? આમાંથી એક જ વસ્તુ મને લાગે છે કે શીખવાની છે કે આ પરીક્ષા માટે જી જાન આપી દેવો, પણ એટ ધ સેમ ટાઈમ બીજો કંઈક વિકલ્પ આપણે ચાલુ રાખવો, બલકે આપણે વહેલામાં વહેલી તકે એ કરી લેવો જોઈએ અથવા એ વિકલ્પ આપણા મનની અંદર હોવો જોઈએ. બરાબર. આવા મારી પાસે 3 વિદ્યાર્થીઓ એ સંપર્ક મારો કરેલો છે ભૂતકાળમાં જુદા જુદા સમયે. એના વિશે પણ હું વાત કરી. મારે કહેવાનું એ છે કે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા ઉપર મદાર રાખવો નહીં, અને માત્ર તૈયારી, આમાં 2 રીતે કહીશ કે એક તો તૈયારી કદાચ તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યાર સુધી જે ભણ્યા એ દરમિયાન તમે કોઈ તૈયારી ના કરી હોય તો કદાચ તમે શરૂઆતના 6 મહિના આ પરીક્ષાની માત્ર તૈયારી કરો અને પછી તમે બીજી કોઈ પણ નોકરી લઈને તમે સાથે સાથે તૈયારી કરો તો એનાથી તમને 2 ફાયદા થશે. કોઈ પણ પરીક્ષા માટે વર્ષ, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, અને આમાં તો બહુ જ વર્ષો લાગી જતા હોય છે ઘણીવાર, અને બહુ વર્ષો પછી થાય કે નહીં થાય એની ખાતરી પણ નહીં. તો સતત આ જ એક પરીક્ષાની તૈયારી જ કરતા રહેવું, એમાં એ શક્ય નથી, અથવા તો એમાં તમારી અસરકારકતા બહુ ઓછી થઈ જશે. કારણ કે રાત દિવસ વાંચ્યા જ કરવું, આ પુસ્તકોને લગતું જ વાંચ્યા કરવું, સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું વાંચ્યા કરવું, એટલે એમાં તમારી અસરકારકતા વાંચવાની બહુ ઓછી થઈ જાય. એટલે જો તમે સાથે સાથે બીજું કંઈ કરતા હશો તો તમારો જે સમય વધશે, તમે સવાર સાંજ વાંચતા હશો, તમે તમારા રજાના દિવસે વાંચતા હશો, તો એ બધામાં તમે તમારા સમયનો ઉપયોગ કરતા શીખશો, અને અસરકારક રીતે તૈયારી કઈ રીતે રજાના દિવસે વાંચતા હશો, તો એ બધામાં તમે તમારા સમયનો ઉપયોગ કરતા શીખશો, અને અસરકારક રીતે તૈયારી કઈ રીતે કરવી, કઈ વસ્તુ વાંચવી, વારંવાર પુનરાવર્તન કરવું, અમુક વસ્તુઓ કાઢી જ નાખવી, પરીક્ષાની પદ્ધતિને બરાબર સમજવી, અને ઓછામાં ઓછા પ્રયત્નમાં પરીક્ષા કઈ રીતે સફળ થાય એના ઉપર તમારું ધ્યાન જશે. અને એવું થશે તો તમારી સફળ થવાની શક્યતા વધી જશે. એટલે મારું સૂચન આ છે, અને હું અત્યારે પરીક્ષા આપતો નથી એટલે મારું સૂચન, આમ પણ હું દર વખતે કહું છું કે મારા સૂચનને સૂચન તરીકે જ લેવું, નિર્ણય તમારે કરવો. પણ મને એવું લાગે છે કે સતત તૈયારી કરવાના બદલે સાથે સાથે જો તમે કંઈ કરશો તો સારું રહેશે. મારી પોતાની વાત કરું તો મેં સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી, નોકરીઓ શોધવાની શરૂ કરી. 2 વર્ષ પછી મને નોકરી મળી ગઈ, તો મેં પહેલાં 2 વર્ષ વગર નોકરીએ તૈયારી કરી, અને મને નોકરી મળી ગયા પછી મેં નોકરીની સાથે સાથે તૈયારી કરી. નોકરીની સાથે તૈયારી કરવાનો ફાયદો એક મેં તમને કીધો. બીજો ફાયદો તમને એ છે કે તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હશો ને તો તમારું વસ્તુઓને સમજવાની આવડત વધશે, તમારો આત્મવિશ્વાસ વધશે. કોઈ પરીક્ષામાં ઇન્ટરવ્યૂ હશે તો ઇન્ટરવ્યૂ આપવામાં પણ તમારી ક્ષમતા વધશે. પરીક્ષામાં માહિતી આધારિત પરીક્ષાઓ ન હોય અને જેમાં તમારા મગજને એપ્લાય કરવાનું થાય અને સમજના આધારે તમારે ગેસવર્ક કરવાનું થાય, તો એમાં તમે જે જીવનનો બીજો જે અનુભવ લીધો હશે એનો ઘણો ફાયદો થશે. તો આ બીજા નંબરનો ફાયદો થયો નોકરી કરતાં તૈયારી કરવાનો. અને ત્રીજો ફાયદો એ થશે કે મેં કહ્યું એમ આ પરીક્ષામાં સફળ થવાની ગેરંટી નથી. તો જો તમે નિષ્ફળ જશો તો દરમિયાનમાં તમે જે નોકરી કરતાં તૈયારી કરી છે, એટલે તમે નિષ્ફળ જશો તો તમારે તમારી કારકિર્દી બનાવવા માટે 0થી શરૂઆત નહીં કરવી પડે, એકથી શરૂઆત નહીં કરવી પડે. તમે ક્યાંક ને ક્યાંક નોકરી કરી છે એનો અનુભવ તમને આગળ વધવામાં કામ લાગશે. એ અનુભવ તમને કોઈ વ્યવસાય કરવો હશે તો પણ કામ લાગશે. એ અનુભવના આધારે તમે બીજી કોઈ નોકરી પણ પ્રાઇવેટ ક્ષેત્રની અંદર પણ મેળવી શકશો.